22 વર્ષના છોકરાને શરમ આવે ને એવું દોડું છું. આજ માટે અડીખમ છું. કોઈ પણ વ્યક્તિ મારા ઘરેથી ખાલી પાછો જતો નથી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. રાજકારણમાં ટકી રહેવું એ કોઈ ખાવાના ખેલ નથી સાહેબ. સત્તા આવે અને જાય, નેતાઓ બદલાય, પણ અમુક એવા કિંગ હોય છે જેમના કિલ્લાને કોઈ હલાવી શકતું નથી. અમે વાત કરી રહ્યા છીએ નડિયાદના અડીખમ ધારાસભ્ય પંકજ દેસાઈની. તાજેતરમાં જ નડિયાદના કમળા ખાતે યોજાયેલ 100 મિલ ઓનર્સ એસોસિએશનના 27મા વન મહોત્સવ કાર્યક્રમનું સંચાલન કરતા સ્ટેજ એન્કરની એક સહેજ સરખી ભૂલે નડિયાદના રાજકારણમાં ગરમાવો લાવી દીધો. એમણે ભૂલથી પંકજ દેસાઈ માટે માજી ધારાસભ્ય શબ્દ વાપરી નાખ્યો. આપને જણાવી દઈએ કે માજી ધારાસભ્યનો મતલબ થાય છે પૂર્વ ધારાસભ્ય, અને પંકજ દેસાઈ તો હજી પણ ધારાસભ્ય પદે છે જ. બસ પછી શું, સિંહની ગુફામાં જઈને સિંહને નિવૃત્ત જાહેર કરવાની ભૂલ ભારે પડી ગઈ. હવે સવાલ એ છે કે આ માત્ર એક ભૂલ હતી કે પછી કોઈ મોટો રાજકીય ઇશારો? આ માજી શબ્દ સાંભળતા જ સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈએ પોતાની તાકાતનો અહેસાસ કરાવતા વિરોધીઓ અને સ્ટેજ સંચાલન કરતા એન્કરના કાન ખોલી નાખ્યા. તેમણે ગર્વથી અને પૂરા આત્મવિશ્વાસ સાથે જે કહ્યું તે સાંભળીને વિરોધીઓના હોશ ઉડી ગયા છે. સાંભળો શું કહ્યું ધારાસભ્ય પંકજ દેસાઈએ. 22 વર્ષના છોકરાને શરમ આવે ને એવું દોડું છું. બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી. આજ માટે અડીખમ છું અને 24 કલાકમાંથી 18 કલાક ઉપર હું મહેનત કરું છું. અને કોઈ પણ વ્યક્તિ મારા ઘરેથી ખાલી પાછો જતો નથી. એ જે અપેક્ષા લઈને આવે ને એ પૂરી કરવાની જવાબદારી લઈને હું ચાલતો હોઉં છું. માત્ર કોઈ ફોન કર્યો હોય ને તે ફોનનો પણ રિપ્લાય અને પરત આપવાની મારી હજુ એની એ જ ટેવ છે. અને એના કારણે, તમારા કારણે હું આટલો ચાલ્યો છું અને હજુ ચાલવાનો છું. પંકજ દેસાઈ આટલા વર્ષોથી કેમ અડીખમ છે, કેમ તેમને નડિયાદના કિંગ કહેવામાં આવે છે, તેમણે પોતે જ પોતાની આ અજેય લોકપ્રિયતાનું સિક્રેટ ખોલ્યું છે. તેમણે જણાવ્યું છે કે આજે ડિજિટલ યુગમાં મોટા નેતાઓ વીઆઈપી કલ્ચરમાં ખોવાઈ જાય છે, ત્યારે પંકજ દેસાઈ આજે પણ ગ્રાઉન્ડ લેવલ પર કનેક્ટેડ છે. આજે પણ જો કોઈ સામાન્યમાં સામાન્ય માણસ તેમને એક ફોન કરે તો એ ફોનનો વળતો જવાબ આપવાની તેમની ટેવ બદલાઈ નથી. જનતા સાથેનો આ સીધો સંવાદ જ તેમની અસલી તાકાત છે, અને એટલે જ તેઓ આટલા વર્ષોથી અડીખમ ચાલ્યા છે અને હજુ પણ દોડવાના છે. હવે જોવાનું એ રહેશે કે આ માજી શબ્દ પાછળ ખરેખર કોઈની જીભ લપસી હતી કે પછી પડદા પાછળ કોઈ નવો રાજકીય ખીચડો રંધાઈ રહ્યો છે. પરંતુ એક વાત સાબિત થઈ ગઈ છે કે પંકજ દેસાઈ આજે પણ એટલા જ પાવરફુલ છે અને નડિયાદના રાજકારણના અસલી સિકંદર છે. આ વિશે આપનું શું માનવું છે તે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો. આપને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વધુ અપડેટ્સ માટે જોતા રહો બોલ ગુજરાત. આભાર.